આજે આપણે યુનિટ 2 માં હોડી બનાવતા શીખીશું. હોડી બનાવવા માટે આપણે અંગ્રેજીમાં સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક સ્ટેપ કેમ લેવા એ આપણને શીખવાડવામાં આવે છે. ચાલો, કેટલાને હોડી બનાવતા આવડે છે? રેઝ યોર હેન્ડ્સ. સરસ, વેરી ગુડ. અને કેટલાને નથી આવડતી? ડાઉન. સરસ. તો આજે આપણે હોડી બનાવતા શીખીશું. હોડી કેવી રીતે બને? તો પહેલા એક કાગળ લઈ લો. ચલો, તમારું ઊંચું કરો બધા કાગળ. સરસ, વેરી ગુડ. હવે કાગળને વચ્ચેથી વાળી દો. હવે ભાગ સરખા કરી નાખવાના. કરી લીધા? હવે કાગળને પાછું વાળી દો. વળાઈ ગયું? એક સાઈડ પછી બીજી સાઈડ વળાઈ ગયું. અહીંથી સેજ એવું કાગળને કટ કરો. એટલે તમને છે ને મોટી હોડી ના બને, સરસ મજાની નાની. અહીંથી જો આવી આ ભાગ ખુલ્લા છે ને ત્યાંથી કટિંગ કરો. ખુલ્લા ભાગ છે ત્યાંથી આવું સરસ મજાનું ચોરસ ભાગ થઈ જવું જોઈએ. જેને થઈ જાય ઊંચું કરે આવી રીતના બતાવે મને. સરસ, વેરી નાઇસ, વેરી ગુડ. ચાલો, સરસ ધીમે ધીમે કરજો, ઉતાવળ નહીં કરતા. સરસ થઈ ગયું બેટા. ચાલો, હવે આમાંથી કેટલા ભાગ છે? 1 2 3 અને 4. હવે આમાંથી એક ભાગને છે ને વાળી દો. એક ભાગને આવી રીતે વાળી દો. વાળી લીધું આવી રીતના. પછી પાછળના જે 3 ભાગ છે એને બીજી સાઈડ વાળી લો. આવી રીતના શંકુ આવું થઈ જવું છે. એક ત્રિકોણ જેવું. રેડી? હવે આ બંને વચ્ચે તમને જગ્યા લાગે છે? તો એને આવી રીતે કરી નાખો. આવી રીતે ષટકોણ જેવું. એટલે પુશ કરી બધે દબાવી દો વ્યવસ્થિત રીતે. થઈ ગયું? હવે એને આમ ઉલટાવી નાખો. હવે જુઓ, આના 2 ભાગને ખોલી નાખો. એક દબાવીને સરખું. થઈ ગઈ હોડી? ચાલો બધા ઊંચી બતાવો. હોડી થઈ ગઈ? હોડી બધાની હોડી ઉપર હોવી જોઈએ. યસ, વેરી નાઇસ, વેરી ગુડ. સરસ મજાની આવડી ગઈ હોડી. વાહ વાહ, સરસ સરસ મજા. ગુડ ગુડ. તારી બેટા બતાવ. સરસ, વેરી નાઇસ. તારી બેટા? સરસ, વેરી નાઇસ, વેરી નાઇસ. સરસ સરસ.